નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? તારમાં આવા ખંડો સતત રીતે પથરાયેલા હોવાથી તારને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર બી રેખા સંકલનના સ્વરૂપમાં નીચે મુજબ લખી શકાય. મીન્સ કે હું તમને સમજાવી દઉં. આખું આ જે તાર છે ને એને આવા નાના નાના ખંડોમાં વહેંચી શકાય. વિદ્યાર્થી મિત્રો રેડી? આ સૂક્ષ્મ ખંડ છે DL1, DL2, DL3. રેડી? તો આવા બધા સૂક્ષ્મ પહેલા તો આખો પ્રવાહધારિત ખંડ તારને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વહેંચી દો. આ દરેક ખંડ સૂક્ષ્મ હોવાથી બધા જ પ્રવાહની દિશામાં સુરેખ ગણી શકાય. એમાંનો નમૂના રૂપે એક સૂક્ષ્મ ખંડ છે IDL અને એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું. હવે આખા તાર દ્વારા મેળવવું હોય તો આ જ ચુંબકીય ક્ષેત્રનું શું લેવું પડે? રેખા સંકલન. રાઈટ? કાંઈ નહીં, સંકલન લ્યો એટલે આખા તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી મળે. અને જે તમને અહીં હું પ્રેઝન્ટ કરું છું જોઈ લો છે સમગ્ર તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સંકલન ડીબી તો તમને ખ્યાલ હતો ને? શું હતું સંકલન ડીબી નું સૂત્ર? શું છે તમને ખ્યાલ છે ને? કે ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 ના છેદમાં 4π IDL ક્રોસ r કેરેટ. r કેરેટ લ્યો તો અહીં r² આવે, અથવા અહીં સદિશ લેવો હોય તો ડીબી બરાબર આવું આવશે, μ0 ના છેદમાં 4π IDL ક્રોસ r સદિશ તો છેદમાં શું આવે? r³ આવે. રેડી? તો આ ખંડ દ્વારા આખા તાર દ્વારા લેવું હોય તો આનું સંકલન કરો એટલે μ0 4π I આ બધું અચળ છે. I અચળ, μ0 4π અચળ, તો એને સંકલનની પહેલેથી બહાર લઈ લીધું. જો μ0 I એટલે μ0 I અચળ બહાર છેદમાં 4π બહાર, અંદર શું વધે? DL ક્રોસ r કેરેટ છેદમાં r² અથવા DL ક્રોસ સદિશ r છેદમાં r³ છે ને? આ સમગ્ર તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. હવે મૂલ્યના સ્વરૂપમાં આનું મૂલ્ય લેવું હોય તો તમે જો આ જ સૂત્રનું મૂલ્યના સ્વરૂપે તો આપણે મોડ ઓફ ડીબી લેવું પડે. ચાલો, મોડ ઓફ ડીબી ઇઝ ઇક્વલ ટુ આનું શું થાય બોલો? μ0 ના છેદમાં 4π IDL ક્રોસ r તો આવું થશે ને, IDL r સાઇન થીટા છેદમાં r³. ચાલો એક r અહીંથી જતો રહેશે એટલે મોડ ઓફ ડીબી અથવા ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 ના છેદમાં 4π IDL સાઇન થીટા છેદમાં r². આવી ગયું એનું મૂલ્ય. આના ઉપરથી કહી શકાય છે કે એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થીટા ઉપર પણ આધાર રાખે છે. આ ખંડ ઉપર તો આધાર રાખે, થીટા ઉપર આધાર રાખે અને અંતર ઉપર પણ આધાર રાખે છે. તો આવી ગયું મૂલ્યના સ્વરૂપમાં. આમાં પણ મૂલ્યના સ્વરૂપમાં લેવું હોય તો સિમ્પલ વાત છે. જો અહીંયા DL ક્રોસ r એટલે DL r સાઇન થીટાના છેદમાં r³, એક r ઉડી જશે એટલે IDL સાઇન થીટાના છેદમાં r². ઇટ્સ ક્લિયર? આમાં પણ તમારે આ વસ્તુ બહાર લેવી હોય તો તમે લઈ શકો છો. જે અચળ હોય એને બધાને બહાર લઈ શકાય છે. ઓકે, તો આ પણ એનું મૂલ્યના સ્વરૂપમાં ચુંબકીય ક્ષેત્ર છે. આ અતિ લાંબા તાર આખા તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે, હે ને? આ ચુંબકીય ક્ષેત્ર બી proportional to 1/r², B proportional to IDL, B proportional to sin theta. એટલે કે થીટા ઉપર પણ શું છે? ડિપેન્ડેબલ છે. થીટા બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાય, પ્રવાહ ખંડ બદલાય એટલે કે તારની લંબાઈ બદલાય તો પણ ચુંબકીય ક્ષેત્ર બદલાય. રાઈટ? અંતર સાથે પણ બદલાય તો એની પણ આપણે અહીંયા ચર્ચા કરી દીધી. ક્લિયર? ઇટ્સ ઓકે. તો થીટા ઉપર પણ ડિપેન્ડેબલ છે. તો આ વાત થઈ તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, મીન્સ કે આખો બાયો સાવરનો નિયમ. હજી પણ એના ખાસ કિસ્સાઓની પણ આપણે ચર્ચા કરવી છે વિદ્યાર્થી મિત્રો, એ પણ જોઈ લઈએ. રાઈટ? તો ટી જ્યારે CGS એકમ હોય, આપણે ઓલું ચુંબકીય ક્ષેત્રની વાત કરીને, તો અહીં જો ફરી એકવાર લખી દઉં છું, બાયો સાવરના નિયમની મદદથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 I છેદમાં 4π સંકલન DL ક્રોસ r છેદમાં r³. રાઈટ? આવું પણ જોયું. સાથે સાથે આનો એકમ શું હોય છે? ચુંબકીય ક્ષેત્રનો એકમ. ચુંબકીય ક્ષેત્રનો એકમ. ચાલો, તમારે એકમ મેળવવો છે તો આના ઉપરથી પણ પોસિબલ છે જ. રેડી ને? શું થાય? ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા. શું છે? ટી. આ ટેસ્લા એનો SI એકમ છે અને એને CGSમાં એકમ એનો ગોસ છે. તો ગોસ અને ટેસ્લા વચ્ચેનો સંબંધ છે મિત્રો કે એક ગોસ 10⁻⁴ ટેસ્લા.
1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે અને આને બીજી રીતે એકમ લેવું હોય તો પણ આગળ જતા તમને બધા એકમ આવશે. આના પરથી પણ તમે વેરીફાઈ કરી શકો છો. આના પરથી કરવું હોય તો બી પોસિબલ છે. ખ્યાલ આવે છે? જો આપણે ટ્રાય કરીએ, B = μ0 I/dl છેદમાં r², ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર, એમ્પિયર મીટર પર મીટર સ્ક્વેર. રેડી? ચાલો 1 એમ્પિયર જાય, 1 મીટર જાય, તો B બરાબર શું આવે? ન્યૂટન પર એમ્પિયર મીટર = ટેસ્લા. ઓકે, આવું જ આવે છે ને? ચેક કરી લેજો. μ0 એટલે ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. રેડી? ન્યૂટન પર એમ્પિયર મીટર = ટેસ્લા. આવી ગયું? તો આના પરથી તમને શું છે? એનો પારિમાણિક સૂત્ર m1 બળ F = ma. ચાલો, તો m એટલે m1, મીટર એટલે L1 T-2 મીટર પ્રતિ સેકન્ડ. યસ, m1 L1 T-2 છેદમાં a1 L1. રેડી? તો આ શું થશે બોલો? m1 L0 T-2 a-1. આ ટેસ્લાનું પારિમાણિક સૂત્ર. ટેસ્લા બરાબર ન્યૂટન પર એમ્પિયર મીટર. આવી ગયું? તો એ આના પરથી આપણે મેળવી દીધું. ક્લિયર? અને ટેસ્લા એ એસઆઈ એકમ છે. સીજીએસ એકમમાં ગોસ છે અને ગોસ અને ટેસ્લા વચ્ચેનો સંબંધ છે, એટલે એ આપણે જોઈ લીધો. ક્લિયર? ચાલો, ચુંબકીય ક્ષેત્ર બી એ ડીએલ અને આર થી બનતા સમતલને લંબ હોય છે. મેં આગળ તમને કીધું ને, આ જે છે ને એ ખંડ અને આર એનથી બનતા સમતલને લંબ હોય છે. ચાલો, ઇટ્સ ક્લિયર. દિશા તો જમણાતના સ્ક્રૂ મેં તમને કીધું જમણાતના નિયમની મદદથી મેળવી શકાય. હવે ખાસ કિસ્સા વિદ્યાર્થી મિત્રો મેન આ છે કે ભાઈ તાર દ્વારા આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે ક્યાં ઉત્પન્ન થાય એની આપણે ચર્ચા કરવાની છે. તો સુવાહક તારની અક્ષ એટલે કે વાહકમાં પ્રવાહની દિશામાં અથવા પ્રવાહની વિરુદ્ધ દિશા પણ વાહક ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. શા માટે? તો આપણે અહીંથી જ જોઈ લઈએ. અહીં આપણે સૂત્ર લખી દઈએ. ચાલો, મૂલ્યના સ્વરૂપમાં કે B = μ0 dl sin θ છેદમાં આ dB બરાબર μ0 I/dl sin θ ના છેદમાં r². ચાલો, આ સૂત્ર છે. તમને આ ક્યાંથી આવ્યું? તો મૂલ્યના સ્વરૂપમાં બતાવું ને તમને. જોઈ લો. છે μ0/4π I/dl sin θ ના છેદમાં r². μ0 ના છેદમાં 4π I/dl sin θ ના છેદમાં r². રેડી? હવે આમાં જો તારની અક્ષ પર, તારમાંથી ચાલો આમ પ્રવાહ પસાર થાય છે, તો અક્ષ પર અહીંયા કહેવાય અને અહીંયા કહેવાય. ચાલો, અહીંથી મિડલ પોઈન્ટ લઈ તો આ બાજુ તમે લ્યો કે θ = 0, તો આ બાજુ લ્યો θ = 180. રેડી? તો અહીં θ 0 મૂકો તો sin 0 0, sin 180 0. તો એનો મતલબ આ 0 થાય તો આખું થઈ જાય 0. એટલે તારની અક્ષ પર કોઈ પણ બિંદુએ આગળ પાછળ, એટલે આ બાજુ હોય તો θ 0 હોય અને આ બાજુ હોય તો θ 180 હોય, તો ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? શૂન્ય જ હોય. આ પહેલો કિસ્સો. તો ખ્યાલ આવી ગયો ને કે તારની દિશામાં ક્યારેય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ન થાય. રીઝન સમજાવી દીધું કે θ 0 હોય ને કે θ 180 હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે તારને લંબ રૂપે એટલે કા ઉપર હોય અને કા નીચે હોય. ચાલો, અહીંયા હોય ને કા અહીંયા હોય, તો આ ખૂણો કેટલો થાય? 90 થાય. અથવા આ કેટલો થાય? 90 થાય. તો sin 91. તો લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે તારને લંબ રૂપે ઉત્પન્ન થાય ને એ પણ મહત્તમ, કારણ કે આ 1 આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય. તો તારથી લંબ રૂપે ઉપર યા નીચે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તારની બહાર અક્ષ પરના બિંદુએ, આ તાર છે, તારના બિંદુએ તો આવી જ ગયું. તારની બહાર અક્ષ પર એટલે આ જ અક્ષ ઉપર ગમે આમ કે આમ, તો અક્ષ પર પણ θ 0 θ 180 એટલે 0 જ હોય. તો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. ખ્યાલ આવે છે ને? બહાર પણ અક્ષ પર કીધું છે, તો અક્ષ પર તો બહાર કે અક્ષ પર જ θ 0 કા θ 180 જ હોય તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય જ હોય. તારને લંબ રૂપે જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ખાસ કિસ્સામાં તમને ખ્યાલ આવી ગયો હશે. તો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ છે આખો બાયો સાવરનો નિયમ. તો તમને આ નિયમની અંદર સદિશ સ્વરૂપે નિયમ જોયો, એનું મૂલ્ય જોયું, રાઈટ? સંકલનના રૂપમાં પણ આપણે જોઈ લીધો. ઓકે, તો મને એવું લાગે છે કે આ મુદ્દો, આ ટોપિક તમારા માટે ક્લિયર. ઓકે, ચાલો હવે આપણે એના ઉપયોગોની વાત કરવાની છે. બાયો સાવરનો નિયમ તો તમને ખ્યાલ આવી ગયો. તો હવે વાત આવે છે એના ઉપયોગો.
તો બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને પહેલું જ આપણે મેળવીએ પ્રવાહધારિત રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબક આપણે રિંગની અક્ષ પર મેળવીશું, રિંગના કેન્દ્ર ઉપર મેળવીશું, એ જ રિંગને એન આંટાવાળી બનાવશું ત્યારે એની અક્ષ પર એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવીશું. પછી આ એન આંટાવાળી રિંગ હોય ને એને વિદ્યાર્થી મિત્રો ગૂંચળું પણ તમે કહી શકો છો, કારણ કે એક કરતાં વધારે આંટા હોય એને ગૂંચળું કહેવાય. એ ગૂંચળાની અક્ષ પર મોટા અંતરે પણ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવીશું. પણ અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખજો, આ JEE નીટના ટોપિક છે એટલે બહુ ડીપમાં NCERT નિયમ નહીં જાય, સૂત્રનો અને જરૂરી પડે ત્યાં સમજૂતીની વાત કરશું. રાઈટ, ઓકે. તો આપણે ચાલો બાયો-સાવર્ટનો નિયમ કમ્પ્લીટ થઈ ગયો. તમને સદિશ સ્વરૂપે, મૂલ્ય સ્વરૂપે, સંકલન સ્વરૂપે ક્યાં ઉત્પન્ન થાય ક્યાં ન ઉત્પન્ન થાય એ પણ ચર્ચા કરી. હવે આપણે એના ઉપયોગો જોઈએ. તો રેડી છો? ચાલો તો સ્ટાર્ટ કરીએ. બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને પ્રવાહધારિત એ ત્રિજ્યાની રિંગ, વર્તુળાકાર રિંગ દ્વારા કેન્દ્રથી અક્ષ પરના, જો કેન્દ્રથી અક્ષ પરના એક અંતરે ચુંબકીય ક્ષેત્ર, આખું સમજાવી દો મિત્રો. આખી એક રિંગ છે પ્રવાહધારિત. આ શું છે? પ્રવાહધારિત રિંગ. ક્લિયર? તો આ રિંગ દ્વારા અક્ષ પર આકૃતિમાં એક પાતળા તારમાંથી બનાવેલી એક રિંગ છે. રિંગની ત્રિજ્યા એ છે. રિંગની અક્ષ ઓ બિંદુ અહીંયા છે. રિંગની અક્ષ એક્સ અક્ષ ઉપર સંપાત કરેલી છે. આ એક્સ અક્ષ છે. ક્લિયર? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આઈ જેટલો પ્રવાહ ધરાવતા એક પાતળા તારમાંથી બનાવેલી રિંગની ત્રિજ્યા એ છે. આઈ જેટલો પ્રવાહ ધરાવતા પાતળા તારમાંથી બનાવેલી એક રિંગની ત્રિજ્યા એ છે. રિંગના કેન્દ્ર, રિંગની અક્ષ પર કેન્દ્રથી એક્સ અંતરે, ચાલો અહીંયા કોઈ એક બિંદુ હશે પી, એને આ પી બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને જ. હા, તો આ રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું છે એની કેન્દ્રથી અક્ષ પર એક્સ અંતરે. તે પહેલા અહીં ધ્યાન આપો, બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવાનો છે એટલે પહેલા તો શું કરવું પડે? એક ખંડ વિચારવો પડે. અહીંયા ખંડ, રિંગની બે બાજુ, અહીંયા પણ ખંડ વિચારવો પડે. આ ખંડ છે આઈડિયલ છે ને. જો તો એક ખંડ દ્વારા આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો અહીંયા ધ્યાન આપજો, આ જે ખૂણો છે અને આ ખૂણો છે, આ જે 3 ડાયમેન્શનમાં હું બતાવું ને, તો આ જે ખંડ વિચારું છું ને એનો આની સાથેનો ખૂણો 90 છે, એટલું ધ્યાન રાખજો. અને આ જે છે એ રિંગની આ અક્ષ સાથેનો છે, આ ખૂણો FI છે. હવે આ ખંડ દ્વારા આર અંતર પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હકીકત આમ જાય, થોડીક દિશામાં ઉલટી બતાવ્યા ડીબી, એ આની સાથે ખૂણો બનાવે છે ફાઈ. સેમ અહીંથી આમ જાય, IR છે એને કારણે આમ જાય ડીબી, એ પણ અહીં ફાઈ બનાવે છે. રાઈટ? જ્યારે કોઈ પણ સદિશ ખૂણો બનાવે, હું એમ કહું ચલો આ સદિશ છે ડીબી, આની સાથે જ્યારે ખૂણો બનાવે ત્યારે ડીબી ના બે ઘટક પડે. જેની સાથે ખૂણો બનાવે એ કયો ઘટક? કોસ ઘટક, એટલે કે ડીબી કોસ ફાઈ. અને એને લંબ આ કયો ઘટક આવે? ડીબી સાઇન ફાઈ. ક્લિયર? તો અહીંયા આ ખંડ દ્વારા અહીં ચુંબકીય ક્ષેત્ર પી બિંદુ એ ડીબી આ બાજુ છે, એ અક્ષ સાથે ખૂણો બનાવે છે ફાઈ. તો એના બે ઘટકો, એક આ ઘટક ડીબી કોસ ફાઈ અને એક લંબ ઘટક આ કયો? તો કે ડીબી સાઇન ફાઈ. સેમ આ ખંડ દ્વારા રિંગની બીજી બાજુના એ પણ અહીં ખૂણો બનાવે છે, એટલે એનો આ જ ઘટક, એટલે બે તીર મારી દઈએ. ચાલો, આ જ ઘટક કયો? ડીબી કોસ ફાઈ, અને એને લંબ એટલે આ ઘટક ડીબી સાઇન ફાઈ ઘટક. આવી ગયું? હવે ધ્યાન આપજો ખાસ. હાલો, હવે અત્યારે ભલે આને આમ લીધો છે, હવે આ જે ખૂણો છે આ ફાઈ લીધો તમે, અહીંથી આ ખૂણો 90 થાય, આ ખૂણો કેટલો થાય? અહીંથી આખો ખૂણો કેટલો થાય? અહીંથી મને કયો તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંથી સ્ટાર્ટ કરું, આ ખૂણો કેટલો થાય? આખો રેડ, આ ખૂણો કેટલો થાય? કોઈ કહેશે? તો તમે કહેશો 180, એટલે કે પાઈ. બરોબર છે. આ તમને આપેલો છે ફાઈ, આ તમને આપેલો છે 90, તો આ કેટલો થાય? તો જો હવે ધ્યાન આપજો, આખો ખૂણો કેટલો છે? આખો ખૂણો 180, એટલે થીટા પાઈ. ચાલો, તો પાઈ બરાબર આ કેટલો છે? તો કે ફાઈ, પ્લસ અહીંથી આ કેટલો છે? 90, એટલે પાઈ, પ્લસ આ ખૂણો તમે લઈ લ્યો
આલ્ફા, તો પ્લસ આલ્ફા. હવે જો આ પાઈ ને આ બાજુ લઈ જાઓ તો પાઈ માઇનસ પાઈ એટલે 0, એટલે શું થશે બોલો? એક જ મિનિટ, π/2 થાય ને, આ 90 છે એટલે π/2. ચાલો આને આ બાજુ લઈ જાઓ તો 5 પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ π/2. 2π માઇનસ પાઈ એટલે π/2, એટલે 5 પ્લસ આલ્ફા બરાબર π/2. રેડી ને? તો ઇમ્પ્લાઇઝ આલ્ફા બરાબર શું આવે? π/2 માઇનસ 5. આવી ગયો જી આ ખૂણો π/2 માઇનસ 5. ક્લિયર? ચાલો હવે આ તો આવી ગયો આખો. હવે સેમ અહીંયા આપણે મેળવવો છે આ ખૂણો. આ તો 90 છે જ. આર સદિશનો ખંડની સાપેક્ષે આ 90 જો 3 ડાયમેન્શનમાં જો તો 90 જ છે. ચાલો આ મેળવવો છે, હાલમાં આ બીટા છે. આ તો 90 છે જ, π/2 આલ્ફા છે. તો આ ત્રિકોણ થયો ને, આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 એટલે પાઈ. ચાલો પાઈ બરાબર આલ્ફા, આ બીટા પ્લસ π/2. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આ એંગલને પણ મેજર કરી લઈએ. તો એના માટે આ ત્રિકોણ થઈ ગયો, જોઈ લો આ ત્રિકોણ છે ને તમારો. ચાલો તો એ ત્રિકોણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઈ આ 3 એંગલ આપણે આને મેજર કરવો છે. તો આ બીટા જો આ ત્રિકોણ છે, જે જો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એટલે પાઈ ઇઝ ઇક્વલ ટુ આને આલ્ફા લઈ લીધો છે, આને બીટા લઈ લીધો છે, અને આ 90 છે. રાઈટ? તો આને આ બાજુ લઈ જાઓ તો પાઈ માઇનસ π/2 એટલે પાઈ માઇનસ π/2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા. તો આ π/2 જ થશે, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા. આલ્ફા આપેલો છે, આપણે ગણ્યો ને હમણાં, જો π/2 માઇનસ 5 અહીં મૂકો તો π/2 ઇઝ ઇક્વલ ટુ π/2 માઇનસ 5 પ્લસ બીટા. π/2 આ બાજુ લઈ જાઉં તો 0 થઈ જશે. રેડી ને? એટલે માઇનસ 5 પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો બીટા ઇઝ ઇક્વલ ટુ 5. ચાલો આને પણ આપણે મેજર કરી લીધો, આને પણ આપણે મેજર કરી લીધો, તો આ 5 આવશે. છે 5? ક્લિયર? ચાલો તો ઇટ્સ ઓકે. આ તો તમારી આઈડિયોલોજી પ્રમાણે આપણે કીધું છે. હવે બાયો-સાવર્ટના નિયમની મદદથી આ પી બિંદુ પાસે વિદ્યાર્થી મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આપણે મેળવીએ તો આ બધાને ખ્યાલ આવી ગયો ને? ઇટ્સ ઓકે. રેડી? ચાલો હવે પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો પહેલા તો આ ખંડ દ્વારા, સૂક્ષ્મ ખંડ દ્વારા પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી, રાઈટ, અક્ષ સાથે ખૂણો બનાવે છે એટલે એના બે ઘટકો પડે, ડીબી કોસ ફાઈ અને ડીબી સાઇન. એક્સ અક્ષને સમાંતર ઘટક ડીબી કોસ ફાઈ અને એક્સ અક્ષને લંબ ઘટક ડીબી સાઇન ફાઈ. રાઈટ? હવે તમે આખી રિંગ પરના આવા બધા ખંડો દ્વારા અક્ષથી એક અંતર પી બિંદુ પાસે કુલ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જ્યારે મેળવવાની થશે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. આખી રિંગ પરના બધા ખંડો દ્વારા, એક ખંડ દ્વારા તો તમને મળી જ ગયું, એક ખંડ દ્વારા કેટલું મળશે? તો તમને આટલું મળશે કે ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ ક્રોસ આર છેદમાં r3. આના પરથી મળશે. રેડી? ઓકે. તો આનું મૂલ્ય બી તમે લઈ શકશો કે μ0/4π મૂલ્ય લ્યો આઈડીએલ સાઇન થીટા છેદમાં r². ધ્યાન આપજો. તો ડીબી ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય μ0/4π આઈડીએલ સાઇન 90 છેદમાં r². તમને પ્રશ્ન થાય સાઇન 90 કેમ? તો કે આ જે ખૂણો છે વિદ્યાર્થી મિત્રો ડીએલ અને આર, તો ડીએલ એટલે તમારો આ છે અને આર એટલે આ છે, તો આ ખૂણો 90 છે. જોજો તો સાઇન 91 થશે ને, તો સાઇન 91 તો ડીબી ઇઝ ઇક્વલ ટુ શું થશે બોલો? μ0/4π આઈડીએલ છેદમાં r². આટલું આવી ગયું. ચાલો આ ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. હવે પી પાસે ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો વિચારતા, એક્સ અક્ષને સમાંતર ઘટક ડીબી કોસ ફાઈ અને એક્સ અક્ષને લંબ ઘટક ડીબી સાઇન ફાઈ. હવે આખી રિંગ દ્વારા વિદ્યાર્થી મિત્રો અક્ષ પરના પી બિંદુ પાસે કુલ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવતી વખતે ડીબી સાઇન ફાઈ ઘટકો જોઈ લો પરસ્પર વિરુદ્ધ છે. આ ઉપર છે ને નીચે છે. તો તમે જ્યારે સરવાળો કરશો ત્યારે એક પ્લસ આવશે અને એક માઇનસ આવશે. તો પરિણામી તીવ્રતા મેળવતી વખતે ડીબી સાઇન ફાઈ ઘટકો પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસરને શું કરશે? નાબૂદ. એટલે પરિણામી તીવ્રતા મેળવતી વખતે માત્ર ડીબીના ડીબી કોસ ફાઈ ઘટકને જ આપણે શું ધ્યાનમાં લેવું પડશે. એટલે આના પરથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર જ્યારે મેળવશું ત્યારે બી બરાબર શું આવશે? ડીબી કોસ ફાઈ. રાઈટ? અહીં ડીબી ની કિંમત આ મૂકી દેવાની. કોસ ફાઈ, આ કોસ ફાઈ એટલે આકૃતિ પરથી સામેની આ પાસેની બાજુ, આ પાસેની બાજુ તો એ છે, પાસેની બાજુ છેદમાં કર્ણ, એ બધાનો ઉપયોગ કરીને તમને આખી રિંગ દ્વારા અહીંયા શોર્ટકટ આપું છું. આખી રિંગ દ્વારા
પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું મળશે કે bx ઇઝ ઇક્વલ ટુ μ0 is સ્ક્વેર છેદમાં 2s² + x² ની 3/2. એ એટલે રિંગની ત્રિજ્યા છે, આ એટલે રિંગમાંથી વહેતો પ્રવાહ છે, અને x એટલે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે ત્યાં અંતર. તો ક્લિયર. તો આ રિંગના કેન્દ્રથી અક્ષ પર પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શું આવશે? μ0 is² છેદમાં 2s² + x² ની 3/2. જો ત્રિજ્યા r હોય તો તમારે અહીંયા r લેવાની. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રિંગની અક્ષ પર x અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રની દિશા અક્ષને સમાંતર મળે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા જો અક્ષને કેવી મળે છે? સમાંતર મળે છે, જે જમણા હાથના નિયમની મદદથી મેળવી શકાય. એ તો ખ્યાલ છે ને? ચાલો, આમ પ્રવાહ પસાર થતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ આવે ને, એટલે અક્ષને સમાંતર થયું. ક્લિયર. રિંગમાંથી આમ પ્રવાહ પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો, તો ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર મળે. ચાલો, હવે વાત છે કે આ રિંગના પી બિંદુ પાસે અક્ષ પર મેળવ્યો, કેન્દ્ર પર મેળવવું હોય તો આ આખો જ ખ્યાલ આવી ગયો. ચાલો, હવે તમારે અહીંયા બીજો પોઈન્ટ મેળવવો છે કે રિંગની કેન્દ્ર પર, અને સમીકરણ તમે એક આપી દો, ચુંબકીય ક્ષેત્ર મેળવવા સમીકરણ 1 માં x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા. કારણ કે કેન્દ્ર ઉપર લેવું હોય તો અહીંયા જે બિંદુ હોય ને પી, એ પી બિંદુ તમારે અહીંયા લઈ જવું પડે. પી બિંદુને અહીંયા લઈ જાવ તો અંતર x કેવું થઈ જાય? 0 થઈ જાય. તો આની અંદર x 0 મૂકો તો b કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ μ0 is² 2s² + 0 એની 3/2 ઇઝ ઇક્વલ ટુ μ0 is² છેદમાં 2s² ની 3/2. 2 જાય તો આ બરાબર આવશે μ0 is² છેદમાં 2 એનો ઘન. હવે જો આ સ્ક્વેર જાય, રાઈટ, તો બી કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ μ0 I છેદમાં 2a. આવી ગયું. આ રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર. એક કાંટાવાળી રિંગ, એક કાંટાવાળી રિંગની આ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અને એક કાંટાવાળી રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? હવે આ જ રિંગ હું n આંટાવાળી કરું છું તો તમને ખ્યાલ છે કે એક આંટામાંથી વહેતો પ્રવાહ બરાબર I, તો n આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો? તો આના પરથી તમે મને કહો કે કુલ પ્રવાહ કેટલો થાય? ni થાય. તો આપણે આ જ સૂત્રમાં, આ બંને જ સૂત્રમાં I ની જગ્યાએ શું મૂકવાનું? ni. સિમ્પલ. એટલે n આંટાવાળી રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર તમને મળે. તો આખું મેં સમજાવી દીધો, ખ્યાલ આવી ગયો? ઇટ્સ ઓકે. ચાલો જોઈએ. તો હવે n આંટાવાળી રિંગના અક્ષ પર અને કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર. જો કે વિદ્યુત પ્રવાહ ધારિત એ ત્રિજ્યાની રિંગના અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, પણ જો રિંગ n આંટાની બનેલી હોય તો મેં તમને કીધું ને, n આંટાની બનેલી હોય તો સ્પષ્ટ કહી શકાય કે એક આંટામાંથી વહેતો પ્રવાહ I હોય તો n આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો? તો આના ઉપરથી ખબર પડી જાય ni. તો તમારે અક્ષ પર આ જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો એમાં I ની જગ્યાએ ni મૂકો. તો જો સૂત્ર એનું એ જ μ0 is² છેદમાં 2s² + s² ની 3/2 હતું ને, પણ I ની જગ્યાએ શું મૂક્યું? ni છે. તો આ n આંટાવાળી રિંગની સમીકરણ નંબર 3. n આંટાવાળી રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. હવે n આંટાવાળી રિંગના કેન્દ્ર ઉપર મેળવવું હોય, એનો મતલબ આ પી બિંદુને અહીંયા લાવો તો અંતર x 0 થઈ જાય ને, તમે અંતર x 0 મૂકો તો આ n આંટાવાળી રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. રેડી? ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર n આંટાવાળી રિંગ એટલે ગૂંચળું કહેવાય. હો, n આંટાની રિંગને શું કહેવાય? n આંટાવાળી રિંગ એટલે ગૂંચળું. ઇંગ્લિશમાં કહેવાય કોઇલ. રાઈટ? આ ખાસ ધ્યાન રાખજો. ઓકે. તો n આંટાવાળી રિંગની અક્ષ પર અને કેન્દ્ર પર આવી ગયું. ખાલી n આવે ને, કારણ કે એક આંટામાંથી વહેતો પ્રવાહ આવ્યો હોય તો n આંટામાંથી. હવે રિંગના કેન્દ્રથી બેઠો બહુ દૂર, આમ જો આમ બહુ દૂર, n આંટાવાળી રિંગના કેન્દ્રથી બહુ દૂર, એટલે આ જે ત્રિજ્યા છે એના કરતા બહુ મોટું હોય ને, એટલે કે x ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a માટે ચુંબકીય ક્ષેત્ર. તો x ઇઝ વેરી વેરી n આંટાવાળી રિંગના, તો આની અંદર
સિમ્પલ વાત છે કે આ અંતર બહુ મોટું હોય તો એની દ્રષ્ટિએ આને શું કરવામાં આવે? અવગણવામાં આવે. અને અવગણો એટલે 2x² ની 3/2. એટલે આના પરથી આ કેવી રીતના આવે તો હું તમને સમજાવી દઉં. જો આવું આવશે ને કે x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન a હોવાથી bx ઇઝ ઇક્વલ ટુ μ0 NIS² છેદમાં 2. આ હોવાથી આને અવગણો એને, અને x² ની 3/2 2 ઉડી જાય એટલે 2x³ આવું થયું ને, એટલે આવી ગયું ને bx ઇઝ ઇક્વલ ટુ μ0 NIS² છેદમાં 2x નો ઘન. આ ક્યારે? x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન a હોય ત્યારે. તો રિંગના અતિ લાંબી રિંગ એટલે કોઇલ, આને કોઇલ કહેવાય. તો કોઇલના કેન્દ્રથી અક્ષ પરના દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 5 જ્યારે આવું હોય ત્યારે. રેડી? કારણ કે આ અંતર ખૂબ મોટું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, તો એની દ્રષ્ટિએ આપણે અવગણી શકાય. તો આ એન આંટાવાળી રિંગ એટલે કોઇલ, ગૂંચળું, એક ગૂંચળાની અક્ષ પર ખૂબ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર. તો આવી ગયું, રાઈટ. હવે આપણે અક્ષ પર અને કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર છે એનો ગુણોત્તર લેવો હોય તો, શોર્ટકટ સૂત્ર આપણે લેવું હોય તો એ પણ મળી જાય. તો આપણે આનો નાનો શું લેવો પડે? ગુણોત્તર. તો પણ તમને મળશે. શું મળશે? ચેક કરી લઈએ. ચાલો હવે રિંગના ત્રિજ્યા જેટલા કેન્દ્રથી અક્ષ પરના અંતર, એટલે કે આ અંતર જે છે ને એમાં અહીંયા x બરાબર a લઈ લેવાનું, બરાબર ને? કારણ કે સૂત્ર, મેન સૂત્ર આ છે ને આવું હતું કે μ0 NIS² 2x² પ્લસ s² ની 3/2. પણ તમને સ્પષ્ટ કીધું છે કે x બરાબર શું લઈ લેવાનું? a લેતા. અહીંયા મૂકી દો તો આવું મળે. હજી આનું સાદુરૂપ પણ તમે આપી શકો છો. ક્લિયર? ચાલો હવે રિંગના કેન્દ્ર અને અક્ષ પરના બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. રિંગના કેન્દ્ર ઉપર જો આ જે સૂત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શું છે? બી કેન્દ્ર. તો કે μ0 NI. જો રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર બતાવી દો તમને. μ0 NI ના છેદમાં 2a. છેદમાં કીધું છે બી અક્ષ, તો ગુણ્યા અક્ષ પર શું છે? ચેક કરો. μ0 NIS² છેદમાં 2x² પ્લસ s² ની 3/2. μ0 NI જતું રહે, 2 જતું રહે. આ બરાબર શું આવે બોલો? x² પ્લસ s² ની 3/2 છેદમાં a³. રેડી? આવું આવે. તો આને આપણે લખી શકાય s² ઇન્ટુ એટલે a³ બરોબર. વર્ગ ને વર્ગમૂળ જાય એટલે બરોબર છે s² પ્લસ s² છેદમાં a². તો આવું જ આવે ગુણોત્તર લો એટલે. રેડી? અક્ષ પર અને કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર લ્યો એટલે તમને આના પરથી આ મળી શકે છે. આનું સાદુરૂપ આપો એટલે આવી જાય. ક્લિયર? સાથે સાથે એક રિંગના કેન્દ્રથી અક્ષ પર, આ રિંગનું કેન્દ્ર છે, એનાથી જો તમે અક્ષ પર અંતર વધે છે ને તો ચુંબકીય ક્ષેત્ર ઘટે છે બે બાજુ. પણ અક્ષ પર, કેન્દ્રથી અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય છે લંબ રૂપે. પણ જેમ જેમ તમે અક્ષ પર અંતર બદલતા જાઓ છો એમ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. પણ ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર અંતર સાથે અચળ રહે છે. પણ કુંબકીય ક્ષેત્ર અક્ષ સાથે, અંતર સાથે બદલાય. જેમ જેમ તમે અંતર બદલતા જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. તો ખબર જ છે ને, કારણ કે ચુંબકીય ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ જેમ તમે કેન્દ્રથી બે બાજુ અંતર વધારતા જાઓ છો તો ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. એનો આલેખ પણ એ તમને દર્શાવેલો છે. તો આખો ચિતાર બાયોસાવરનો ઉપયોગ છે કે પ્રવાહધારિત રિંગ દ્વારા ઉદ્ભવતું ચુંબક. હવે આપણે છે ને પ્રવાહધારિત ચાપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે વિદ્યાર્થી મિત્રો. શું મેળવવું છે? આ રિંગ તો આવી ગયું, ચાલો હવે પ્રવાહધારિત ચાપ દ્વારા મેળવવું હોય તો આ રિંગ દ્વારા તો ખ્યાલ આવી ગયો. હવે પ્રવાહધારિત ચાપ દ્વારા, હવે એ તમને ખબર છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ક્યાં થાય. હું તમને એમ કહું કે હું અહીં દોરું ચાપ. ચાલો આ એક પ્રવાહધારિત તાર છે, આ બધામાંથી પ્રવાહ પસાર થાય. આઈ અને આ બે તારના ખાંચામાં O બિંદુ છે. ચાલો O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. આ ચાપની ત્રિજ્યા છે R.
આ ખૂણો છે થીટા. તો O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો વિદ્યાર્થી મિત્રો આ તાર દ્વારા, ચાલો આ જે તાર છે એની અક્ષ પર O બિંદુ છે એટલે આના દ્વારા ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. આ તારની અક્ષ પર O બિંદુ તો ન મળે. આ બે ત્રિજ્યાવર્તી તારની દિશામાં O બિંદુ છે એટલે એના દ્વારા ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. રાઈટ. અહીં O પાસે બે અક્ષીય તાર અને બે ત્રિજ્યાવર્તી તારની દિશા પર જ O બિંદુ હોવાથી તેના દ્વારા O પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. બરાબર ને, કારણ કે થીટા તમારો 0 થાય તો થીટા 180 જાય એટલે 0. હવે અહીં માત્ર અહીં r ત્રિજ્યાની ચાપ વડે O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવતા, ચાલો હવે માત્ર ચાપ દ્વારા જ, રેડી, તમને અહીંયા O પાસે ચુંબકીય ક્ષેત્ર મળશે. કારણ કે આ બે તારની દિશામાં છે ને આ તારની દિશામાં કેવાય ત્રિજ્યાવર્તી તારની દિશામાં છે અને અક્ષીય તારની દિશામાં છે O બિંદુ, એટલે એના દ્વારા મળશે નહીં. તો આપણે ચાપ દ્વારા મેળવવું છે તો પહેલા તો અહીં ચાપની લંબાઈ મેળવો. અહીં ચાપની લંબાઈ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાપ બરાબર શું થાય? ચાપની લંબાઈ ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય. તો ચાપની લંબાઈ શું થાય બોલો? ખૂણો એટલે થીટા અને ત્રિજ્યા એટલે r. ચાપની લંબાઈ, ચાપની લંબાઈ આવી ગઈ r થીટા. જો ચાપની લંબાઈ 2πr હોય તો એક આંટો કહેવાય. ચાપની લંબાઈ r થીટા હોય તો કેટલા આંટા કહેવાય? હવે તમને ખ્યાલ છે ને કે જો ચાપની લંબાઈ 2πr તો એક આંટો કહેવાય. ચાપની લંબાઈ r થીટા તો કેટલા આંટા કહેવાય? ખબર ને, ચાપની લંબાઈ 2πr હોય એટલે એનો મતલબ આખું વર્તુળ થઈ ગયું તો એક આંટો કહેવાય. પણ ચાપની લંબાઈ r થીટા હોય તો કેટલા આંટા કહેવાય? તો આંટાની સંખ્યા આના પરથી n બરાબર r થીટા ગુણ્યા 1 છેદમાં 2πr. r ઉડી જાય તો n બરાબર આવે થીટાના છેદમાં 2π. ચાલો આટા આવી ગયા ચાપની લંબાઈમાં. હવે ચાપ છે ને એ રિંગનો એક ભાગ જ કહેવાય. તમે બે બિંદુ લઈ લો તો આ ચાપ થઈ, તો આખી રિંગનો એક ભાગ કહેવાય ને. તો અહીં ચાપ વડે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવા n આટાની રિંગ દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર B is equal to μ0 Ni છેદમાં 2a સૂત્રનો ઉપયોગ કરતા. ચાલો તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કારણ કે આખો આટો તો છે નહીં એટલે આની અંદર એ મૂકી દો સૂત્રનો ઉપયોગ. આ સૂત્રમાં આપણે ત્રિજ્યા r લીધી છે તો અહીંયા r લેશું. a બરાબર પહેલા તો ત્રિજ્યા r લેવાની છે. n બરાબર આપણે મૂકવાનું છે થીટાના છેદમાં 2π. ચાલો તો b બરાબર μ0 થીટાના છેદમાં 2π i છેદમાં 2r. આ 2π નીચે આવી જાય એટલે b ઇઝ ઇક્વલ ટુ શું આવશે બોલો? μ0 i થીટા છેદમાં 2π નીચે એટલે 4πr. તો આવી ગયું બેટા
ચાપ દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે થીટા ઉપર આધાર રાખે છે, જોઈ લો μ0 I થીટાના છેદમાં 4 પાઈ r. થીટા બદલાય એટલે ચુંબકીય ક્ષેત્ર બદલાય. હવે ચાપ તમે કોઈ પણ ઉદાહરણ રેડી આવી રીતના લ્યો. ચાલો આ ચાપ છે, આ કેન્દ્ર છે, આ પ્રવાહ પસાર થાય છે, રેડી આ એ છે, આ બી છે. તો આમ હોય તો આ તારની દિશા પર છે, આ બે તાર હે ને, એટલે આ ચાપ દ્વારા ઉત્પન્ન થાય ને તો આ થીટા કેટલો થાય π/2 ને. તો ત્યારે બી બરાબર શું થાય બોલો μ0 I થીટા છેદમાં 4 પાઈ r. થીટા કેટલો મૂકવાનો તો કે π/2 મૂકો થીટા π/2 તો એ બી ઇઝ ઇક્વલ ટુ μ0 I π/2 4 પાઈ r. રેડી ચાલો પાઈ કેન્સલ થઈ જાય તો બી બરાબર શું થશે મિત્રો μ0 I છેદમાં 4 દુ 8 r. આવી ગયું ને. આ ચાપ π/2 હોય ત્યારે. હવે એવી રીતના ચાપ આખી હોય. આ પહેલો કિસ્સો તમને સમજાયો. બીજો લેવો હોય તો આ કેન્દ્ર છે ઓ r છે, આમાંથી પ્રવાહ પસાર થાય છે, રેડી. તો આને કારણે એ ખૂણો કેટલો થયા તો કે પાઈ. તો બી ઇઝ ઇક્વલ ટુ શું આવે બોલો μ0 I થીટાના છેદમાં 4 પાઈ r. થીટા શું લેવાનું તો કે પાઈ. તો બી ઇઝ ઇક્વલ ટુ શું આવશે μ0 I પાઈ છેદમાં 4 પાઈ r. પાઈ કેન્સલ તો બી ઇઝ ઇક્વલ ટુ μ0 I છેદમાં 4r. રેડી ને. આ શોર્ટકટ બધા સૂત્ર છે, રાઈટ. હજી ચાપ આવી હોય તો આ ચાપ કહેવાય. આ ખૂણો નથી લેવાનો, આ બહારનો ભાગ છે, અંદરનો ભાગ. એટલે તમારો ખૂણો કેટલો થાય આટલો થાય, આ કેટલો થાય 3π/2. રેડી. અથવા પાઈ માઇનસ તમે જે લ્યો π/2 એટલે 3π/2 માઇનસ π/2 બરોબર ને. તો આ 3π/2. ચાલો આ 3π/2 અહીં મૂકવાનું. રેડી. આવા કોઈ પણ આકારની ચાપ હોય ઓકે પાઈ 3π/2 π/2 કે અધર, રાઈટ. હજી આમાં અલગ અલગ ચાપ આવે. તો આવી કોઈ પણ ચાપ દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું મેન સૂત્ર μ0 I થીટાના છેદમાં થીટા મેજર કરવાનો તમારે. આ ચાપ દ્વારા જે રચાતો હોય ખૂણો એની બહારનો ખૂણો લેવાનો નથી વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો આવી અલગ અલગ ચાપ દ્વારા ઉદ્ભવતું તમને શું મળે ચુંબકીય ક્ષેત્ર મળે, રાઈટ. તો આ બધાને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. જોઈ લ્યો સ્ક્રીન પર આખું. ફરી પાછો મારે બીજો એક ટોપિક જોવો છે, શોર્ટમાં પતાવવું છે. ચાલો રેડી. તો વિદ્યાર્થી મિત્રો આ સેક્શન આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.